જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરટીઈ એડમિશન 2025. તો આરટીઈ અંતર્ગત વાલીઓને મોટી રાહત થશે, જેમાં આવક મર્યાદામાં વધારો થશે એવી શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો કે હાલ જે છે નિર્ણય વિચારણા હેઠળ છે. ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરશે તેવું શિક્ષણ મંત્રીએ બાહેધરી આપી છે. તો વાલીઓને મોટી રાહત થશે. આરટીઈ એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા હાલ 1.5 લાખ છે, તે વધારીને 6 લાખ થશે. જો આ વર્ષથી નિર્ણયનો અમલ થશે તો નવા દાખલા કઢાવવા વાલીઓને વધુ 10 દિવસનો સમય મળશે. તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન માટે વાલીઓની આવક મર્યાદા 6 લાખ કરવાની ગુજરાત સરકારની વિચારણા છે, એમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરીએ સુરતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. આરટી જે એક્ટ હેઠળ હાલ ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા છે. જો સરકાર આ અંગે નિર્ણય લેશે તો વાલીઓને નવા દાખલા કઢાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવશે. આરટી એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો સમય જે છે પૂર્ણ થવાને આરે છે, પરંતુ સાઇટ ધીમી ચાલી રહી હોવાના કારણે ફોર્મ ભરવાની મુદત હવે 4 દિવસનો વધારો કરવામાં આવે છે. હવે 16મી માર્ચ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાતમાં જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં આવેલી ખાનગી શાળાઓમાં કુલ 93,000થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. અમદાવાદ શહેરમાં 14,778 અને 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. સુરત શહેરમાં 994 શાળાઓમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 શાળાઓમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે સુરત શહેરમાં 1,20,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 40,000થી વધુ બેઠકો હતી. વડોદરામાં આરટીઈ એક્ટ હેઠળ કુલ 333 શાળાઓમાં 4,800 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ગત વર્ષે જે કરતાં 1,500 બેઠકોમાં વધારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. જે ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી શાળાઓમાં 4,487 બેઠકો પર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ થયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ વાલી એકતા મંડળે સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2009માં જ્યારે આરટીઈનો કાયદો ઘડવામાં આવ્યો ત્યારે આવક મર્યાદા 1,50,000 હતી. 2009થી 2024 સુધી મોંઘવારી સતત વધતી રહી છે અને હાલની પરિસ્થિતિમાં ગુજરાન ચલાવવું માટે 2,50,000 જે છે 2,50,000 રૂપિયાની જે આવક છે એ જરૂરી છે. રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યોમાં આરટીઈમાં આવક મર્યાદા 2,50,000 છે. તો ગુજરાતમાં વાલીઓ માટે વધારામાં શા માટે નથી આવતી? તો ગુજરાતના વાલીઓ માટે એક આવક મર્યાદા 2,50,000 કરવામાં આવે. તો આ મિત્રો જે છે નિયમ જે મતલબ કે ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરશે એવું શિક્ષણ મંત્રીએ જણાવેલું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.